નમસ્કાર દર્શક મિત્રો, જીટી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહના નિવેદનનો વિરોધ। સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અપાયેલ ભાષણથી દેશભરમાં વિવાદના વંટોળ ઊભા થઈ ગયા છે। ગુજરાત સહિત દેશમાં ઠેર ઠેર વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર પાસે એકત્રિત થઈ કોંગી આગેવાનોએ ધરણાનું આયોજન કર્યું। ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈને અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ સાહેબ આંબેડકર વિશે નિવેદન આપવામાં આવ્યું, જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર પાસે એકત્રિત થઈ કોંગી આગેવાનો ધરણા યોજ્યા હતા। ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા। ધરણા યોજ્યા બાદ કોંગ્રેસ આગેવાનો રેલી સ્વરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા હતા, જ્યાં બાબા સાહેબ આંબેડકરના ફોટો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સમગ્ર ઘટના અંગે અમિત શાહ માફી માંગે તેવી માંગ દર્શાવી હતી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને અપમાનજનક ટિપ્પણી જે સંસદમાં ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે તે ખૂબ જ ખેદજનક છે। તે સમગ્ર દેશનું અપમાન છે અને જે અપમાન આ ભારત દેશ સહન કરશે નહીં। અને જ્યારે બંધારણે એમને હોદ્દો મંત્રી તરીકેનો આપ્યો હોય તે જ બંધારણ અને જે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી વિરુદ્ધ ની જે ટિપ્પણીઓ ખૂબ જ દુઃખજનક છે, ક્ષોભજનક છે, જેને અમે ખંડન કરીએ છીએ અને રાષ્ટ્રપતિજી દ્વારા રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે કે આ ગૃહમંત્રીશ્રીએ જે ઉચ્ચારણો કર્યા છે, અપમાનજનક ઉચ્ચારણો કર્યા છે, એમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી। એમના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અને એમની સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી લાગણી અને માગણી પહોંચાડતું આવેદનપત્ર કલેક્ટરશ્રી દ્વારા માનનીય મહામહિમ રાષ્ટ્રપતિજીને આપવામાં આવેલું છે।